મારા પહેલા એને મોબાઈલ ચાર્જિંગ મૂકી જાય. હું સમજેશ મારે બાબુરા જોવાના હોય. એને કઈ ખરું? કેમ ભાભી મારો ફોન ચાર્જિંગમાંથી કાઢી નાખ્યો? મારો ફોન ચાર્જિંગ મરે છે. બોલ તારે કઈ કેવું છે? મારો ફોન પહેલા મુકાશે. તું તાર બાપના ઘેરથી લઈને આવી? ભાભી મારા બાપ ઉપર ન જાતા હો. તો હું થઈ ગયું? તો તમે તારી માના ઘરેથી નથી લેવા કાય? દેખ માં હમુની ગતિ નહીં તને કહી દઉં છું. હા તો તમે બાપ હમુ જાતા નહીં. હા એથી દે કાલની આઈ બહુ બક ના કરતી. હવે તમે કરું છું એટલે શાંતિ રાખો ને પાછા. હવે તું બહુ બોલ ના કર. હજી ઉછળ કરે ને તો થોડી લિમિટમાં બોલજે. હા તો કઈ તમે નથી લેવા ચાર્જિંગ? એ મારો ધણી લાવ્યો. બોલ શું કરું તારે? હા તો ભલે લેવા ચાર્જિંગ, તો પેલા મારો ફોન મુકાશે. મારો થશે. મારે બાબુડા જોવાના હોય. તારે શું કામ છે? મારી સિરિયલ જોવાની હોય. તારે સિરિયલ જોઈને કઈ જવું છે? હા તો તમારે બાબુડા જોઈને ક્યાં જવું છે? એ મારા બાબુડામાં ઓલો છોટો ભીમ આવે. હા તો મારે સિરિયલ જોવાની હોય, એમાં મારે એપિસોડ છૂટી જાય. હવે એપિસોડની દીકરી ક્યાં ઠાસું? બસ હવે શાંતિ રાખો. પેલા મારો મોબાઈલ મૂકો. તું જા તારું કામ કરતો ને કરવા મન. હું કઈ નથી જવાની. પેલા મારો ફોન જ મૂકીશ. અને હે ને આમથી તું તો આમ રહેજે. આમથી ધીરે છે બરાબર? તને હું લઈને આવીશું ઘરમાં. આ તો શાંતિ રાખો. હાથ ઉપાડો મારી ઉપર. હું કહું ને એમ તારે ચાલુ જ હોય છે. યાદ રાખજો હું જેઠાણી છું તારી. હા તો જેઠાણી હોય ને તો જેઠાણી રીતે રહ્યો. આ તું વાલ પાપડી ફપલી લે જાઓ. હવે શાંતિ રાખો ને. તો તને શું થાય છે? હવે પણ હાથ કી ના ઉપાડો? તને શું થાય છે? બહુ તપ ફરે. અહીં દેજા અહીંયા સીધી લે. તને છે ને કઈ દીધું ને કે મારો ફોન થઈ જાય ચાર્જિંગ. તારો મૂકજે. હા બોલ ના કરતી. હવે તમે કરું એટલે શાંતિ રાખો ને પાછા. હા હું ને આ સમજાઈ દેજો તમારી બહેરીને. હા હું વાત કરે છો તું? પણ ઈ જો ને મારો મોબાઈલ ચાર્જિંગ માંથી કાઢી નાખ્યો. પણ ભાભી આને ફોન મેકો દેતો હોય તમારું શું જાય છે? આ મારો ફોન પહેલા ચાર્જિંગ માં થાય તો તમારું શું જાય છે? પહેલા મેં મૂક્યો તો ચાર્જિંગ માં. એને કઈ કામ છે? એમ કરો પેલા બે બાજી લ્યો. હા આઈ જા હાલ પાછી ને પટ્ટી પાડી દેજે. ઈ હું પાડવાની હરગવાની હું આ દિવસે હું ઘરમાં હોય મૂકી છે. અને તો આ હરગવાની સિંગરે તો તું મુંજી મને ને તારી વહુને કઈ કે ને મુંજી ના મુંજી એને કયો ને મને હું કયો છો બધા? આ પાડોશી સાંભળીને અહીંયા આવે છે કે અહીંયા ડકો હોય છે. આ તો મોટા છે તો એને સમજાય ને. અમે અહીંયા રેલી થી કોઈ દી અમારી રાજ હોય નહીં. કોઈ દી અમે પાતા નથી. આ નોખી ગામની આવી છે. ખરીદ મળતી નથી. આને પણ જીવ આટલો છે. આ તો તમારે કઈ ઓછી નથી. પણ એમને વારા ફરતી ચાર્જિંગ કરો. તમને વાંધો હું પડે છે? હા તો પેલા મારો મૂકી દે. તારો નહીં મુકાય મારો મુકાય. હું મોટી છું બકબક ન કરતી. કહી દેજો અને સમજાઈ દો. એટલે તારા વહુને આ તો ભૂખના પેટનો નકરું ખાવા જન્મ લીધો છે. આને બાજુ આલે તને ખાવાનું સાંભળે છે. પણ એમ કરો ને પેલા બાજી લેવા ગયો. હું બાજી લે હમણાં બાજ છે ને તો એકાબીજીના માથા વાવ નહીં રે. ઓલે હલો રે બાજ એની બાજ પાછી ની પટ્ટી બાજુ. તમારે સમજવું પડે. તમારી મોરી આવ્યા છે ને એટલે ઈ ચાર્જિંગ કરે. પણ તમે કરો શું વાંધો તમને? પેલા તો મારો ફોન જ મુકાશે. એટલે તારા વહુનો પાવર બહુ લાગે છે. પણ પેલા મેં કોઈ હું થઈ જાય ભાઈ તમારે એમાં. અરે જો આ છે ને કાલની આયેલી તો ઊભી એના લટકા ફટકા જુઓ તમે એના. લાશે કાઢે છે. લાશ કાઢો લાશ. શરમ જેવો સાંતો છે કે નહીં? આ ગામડું છે. કઈક આને શિખામણ દે. નકરો વહુનો થઈ ગયો છો. મને બધી ખબર છે તું વહુના દબાણમાં છો. તું પણ એમને ભાભીને ચાર્જિંગ કરી લેવા દેતી હો. પેલા હું મૂકીને ગઈ હતી ફોન ચાર્જિંગ માં. આ તો મારે ને હા બોલને મૂંગી મઈને અને પણ કેવા જેવું કેવા બહુ મને પણ હા મરાને ફરફોડા જેવી બહુ તને પાવર છે ને પાવર છે. તારી મને બધી ખબર છે. તું વહુના દબાણમાં છો. હું દબાણમાં નથી. આમ આટલું આમ કાઢું એટલે હાલવા મને. હવે રોહડાના સા બનાવતો તમે આજે હાંસી મગાવી. હાંસી લઈને એક તોલા મારી બધું બાઈથી જોઈ લો તો તને હું કહું તો વહુના દબાણમાં મારી વહુ કઈક બોલી હોય ને પરોણો ફાટી જાય. તમે કઈ ઈ જોઈ ગયા હતા? તો તને કહું છું કાનમાં બધું સંભળાય. ઘરમાં હું થતું હોય તે એક વખત એ ખબર ન પડે. એક સાસીમાં ફોન મીક દેવે. હું તને એમ કહું પેલા તો હું તને આ 6 મહિના થયા છે. આટલી ફટાકા ના મારતી ઘરમાં. મૂંગી મરે છે ગાડી મૂંગી મરે. અને આયા ઉભા છે આમાં એની બાધો છો. પણ મને આયા 100 વર્ષ થયા ને અને આયા 6 મહિના થયા.
ફરક છે કઈ અને હાલા ઘરમાં ગઈ એ ડોનો ભૂલા આ નબળો મુઓ છે હાવ બાયડીના જમણ હાલ હવે તું તને બહુ પાવર છે બાથવાનો એને પણ છે ને થોડીક મસાલાની જરૂર છે મસાલાની જરૂર પણ થોડીક આમ તું નિરાશ રાખતી હો પણ એના બોલવામાં ભાન નહીં એના બાપના ઘેરથી કઈ શીખીને જ નહીં આવી ગયા મેં તો કીધું જ તો એને કે આને નહીં આવી મંડાણી જો પણ અમારો ફોન અહીંયા ચાર્જિંગમાં મૂકીને જાઉં છું હા જો ફરીની લેવાય ને તો આજ ઘડી એના ફીસરા કાઢી નાખી આને એમ પાવર છે ઓલી સિટીની આ ગામડેની આશીની પાછી પડે એ પાછી ન પડે હવે તો આનો કઈક આઈડિયા વાપરી અને આ નો બાધે એવું કરવું છે હાલ મને જવા દે આ બૈરાના ઓલામાં તો બપોર સડ્યો ભૂખે તો મારે આવ પેટમાં પડી ગયા બોલે અમાય આવો તો આઈ દે તમે મને આજ કહી દો તમારા ભાઈ જોડે છે કે હું મને મારો ભાઈ હે હું કીધું એ કાઈ નહીં તું જોઈ છે હા તો બસ એ મને જ રાખવાની ખબર છે ને તમને તો કાકડી તો ખાવા દીધી હોત તો નકરું ખાવું ખાવાનું કોણ બનાવી દેસ તમને એમ કઈ તું હાલ અંદર મેં તું બહાર જાતા બહાર ન જાવ પેલા મને કયો આયા તું તો કીધું ગાંડી તું હા તો બસ મને રાખવાની ને હા તને જ રાખી ખબર છે ને ભાભી તમને જમવાનું નથી દેતા આ એ વાત તો હાચી હા કોઈ વાંધો નહીં પેલા ચાર્જિંગમાં હું જ મૂકી આ તો જો અત્યારે સાચી ખાલી મેકી દે લે હાલે હવે આ કાંકડી કાઢી નાખજે હાલે બસ અહીંયા હાલ લે હાલે હું જાઉં બહાર આટો વાંચતા હું હવે મને જવા દે લે હા હું બનાવે છું આ જોતા નહીં ચૂલા પર ખાવા રાંધું છું રાંધવાનું કરે હા હોય ને હે આ શું છે પણ તું બાપા આ કઈ મને કઈ કવડી ગયું અહીંયા વાહે આ કાઢી ના દીવ તમને આ સીબુ હતું ને ગરમ ને મારથી મુકાઈ ગયું ફૂલમાં. દાદા બોલતી તો હો એ મને હું ખબર કે તમે હેઠા બેહવાના છો હમણાં મારા દેહ એવું હોય એવું તું રહેવા ન દે સારું હવે બેહો અહીંયા હવે કેટલીક વાર છે આમ નાની આ જમવાનું બનાવવાનું હવે ઘડી થોડીક વાર લાગશે એવું ચડે છે એમ હા ચાર્જિંગ મૂક્યું છે તમે તો એ વાત જ ના કરો ઓલી બાસ થી તાર તમને મેં કીધું તું કે આને બાજવા દો આજે તો એને હવે લાકડાની જેમ હરગાઈ કેવી હતી પણ તારે થોડુંક તું મોટી છો તારે હા પણ આ તમે હકની ના બેહો અહીંયા અરે તું કારો કરીમાં હખના બે હું તારો વર છું હું હા હવે બાપા ભૂલ થઈ ગઈ મારી મને ઓલીનું મગજમાં ચડી ગયું છે ભૂત આ ભૂલમાં મોઢવામાં કેમ નથી કરી જતી ભૂલ જ્યારે આવે ત્યારે ભૂલ આ મેં કેટલું સાંભળ્યું છે એવું યા સાંભળે જ ઘરમાં આયા હું પછી કઈ મારા ભાઈ જેવો નથી બૈરાના દબાણમાં નથી વિચાર કરજે બોલવામાં હા, તારો બોલે. ધણી સૌ હાર એટલે શું છે તમને તો કઈ દી કહીશું ને તો મારે તો કેટલું ઘરમાં સાંભળવું પડે અને ઓલી કાલની આવેલી છે ને એક શબ્દ સાંભળવાની મારી સામે ફન કરે ફન હવે છે ને હઠ બનાય મારે પછી જાવું પડે ઓલીનું શું કરવાનું છે તારે શું કરવાનું એની વાવનું જે કરવું એ કરે તો મને રોજ મોબાઈલ ચાર્જિંગ મૂકવા નથી દેતી એ બધી વાત જવા દે ને તારે શું કરવું છે બોલ મારે તો હવે હે ને વયું જવું છે મારા બાપુના ઘેર તારે શું કરવા જવું છે અરે મને આ પોહણ જ ના થાય ઘરમાં હું તને કઈ હરણ કરી નથી લાવ્યો હવે તારા બાપને મેં 5 લાખ રૂપિયા ભર્યા સંતન લાવ્યો છે એ 5 લાખ જેવું કામ હોતન કરું છું ઘરમાં શું કરસ તું નકુ બાજવામાં સમજ બેઠી કા ટીવી જોઈશે પાડોશીમાં કા મોબાઈલ જોઈશે નકરો ઈ ધંધો કર્યો છે એ ટીવી ખોટવાઈ ગયું છે ને એટલે મોબાઈલમાં બાબુડા જોવા હારું આ ચાર્જિંગ હારું ઝઘડા ચાલે છે. મોબાઈલ નો જો હું કાઈ જોતો નથી હું પડી જાઉં છું એ ઓલું થોડું બાબુડા જોઈએ ને તો થોડું ખારું લાગે હવે તારે ટીવી નહીં જોવાય મોબાઈલ નહીં જોવાય બોલ તારે શું કરવું છે મારે મારા બાપુ ઘરે વ્યુ જવું છે હમણાં જ જો હું ફોન કરું મારા વીરાને અરે ગમે એને ફોન કરીને હું કાઈ બીતો નથી આ તો તમ તાર જોઈ લો તારો ભાઈ કયો કુંભકરણ છે હું બી જાઉં અરે મારો વીરો છે ને આવે ને તો પવનના ફૂફાડે આવે હું કોઈથી દબાતો નથી કોઈ બીતો નથી વતાવતી નહીં હું અત્યારે કેરોસીન પી ગયો છું તું પી ગયા છો કેરોસીન પી ગયો લબલબાટી કરીમાં બોલ નકરી ખિસકોલી ઘોડે બોલ તું કેવી ની છો ઈ ખબર નથી પડતી મને
કોને ગળહોત્રી પાય છે નકરું બક બક બકરી ઘોડે બક બક જ કઈ કઈ કરે મારી માએ ઈમાં તારી માં જેવી છો હવે છે ને તાર જે કરવું એ કર હું કહું એમ કરવાનું મારે કઈ કરવાનું થતું નહીં મારા બા અને બાપુ ઉઠીને જતા નહીં હમણાં જો હું વીરાને ફોન કરું છું. અરે ગમે એને કહીને હું કઈ બીતો નથી ગમે એટલે આવે ને કોઈથી બીતો નથી હા તો જા તારે ખીલા મારવા એને મારી દેજે હોરી પડી જાય છે જા ઉપર હવે હું ડાકું લઈને ઉઠી છું આ જાઉં છું વીરાને ફોન કરવા હવે. કોની વાત છે મેં તો કહ્યું નથી તું ઉપર એમ આજકાલની આવેલી મને દબાવે હું ટીલો કોઈથી દબાવ નહીં જ્યાં બજારમાં નીકળું ને ડેલ્યું ખરીદ્યું બંધ થઈ જાય છોકરા સામે રહી જાય હવે જોઉં છું અરે હું આટા માર કરે આ કેમ આટલા બધા થકી ગયા થકી નો જાય નકરું રખડ રખડ કરખડ કરે પેટ્રોલ હું પુરાવું અને એ આટા માર કરે પેટ્રોલ હું પુરાવું તું આટા માર કરે એમાં હું થઈ ગયું આટા મારું તો હું જે નાખ્યું છે આમાં લીટર 150 લીટર તમે નાખો છો હવે લેતો ને તને કહી દઉં ગાડી ને 150 ને તને હવે શું કરવું છે આ એમ બાગલું પોહા છે એ કહું છું ચાર્જિંગ હાટું રોજ બાઈક કરે છે આમાં રોજ બાજવામાં છે ને ગોળામાં પાણી હુકાઈ જાય છે હું તને એમ કહું છું કઈક બોલ બોતડા બોલ તું ફોન લઈ લેવી તો હે ફોન જ લઈ લેવી તો પછી હું ચાર્જિંગ કરવાના છે એમ હા અને આવવા દે આપણે ફોન જ લઈ લેવા છે બાદ એટલે એક તું ખેંચી લો હું ખેંચી લો ફોન બીજું કાંઈ કરવાનું થતું બસ એમ જ કરવો છે મારી બેટી માથા કાઢી જાય છે લે એમ કરતા ન તો તારે સારું હતું કઈ આપણે લપ તો નહીં આટલી લપ કરી તોય પાછો એનો ફોન મૂકી ગઈ શું છે પાછો ફોન કાઢી નાખ્યો ચાર્જિંગમાં મૂકવા આવીશું ને શાંતિથી મૂકવા દે હા તો મગજ તપેલું છે આ તો મારો ઠેકાણે નથી હા તો તારું ઠેકાણે હોય કે ના હોય તારો પ્રશ્ન છે મારો નહીં આ તો ફોન કાઢી નાખો મારો ચાર્જિંગમાં મુકાશે બે ફોન લાવવા બે લઈ લઈ બે ભાઈ ફોન ડખાત નો થાય અરે આ ફોન હાટું તો કેવા આપડા બાંધવાનું થાય છે હા લો તમે આમ નો આપે લાય ફોન લાય એમ ફોન ફોનની દીકરી હું થાય ફોન લાય આયા રેવું તો ફોન મૂકી ક્યાં જા હંતાકી ફોન લાય મને આપો હાથ જ નથી હવે આમ લડો ફોન નીકળો તમારા ઘરે આ હું મારા ભાઈને જ ફોન અરે તારા ફોન શું તારે કરવો છે ફોન ને મારા વીરાને તો ફોન હા કઈ ને હું કઈ બીતો નથી ગમે એને કઈ તારા બાપાને કઈ હેલો આમ ટસ કરીને તો આંગળી હેડતી થઈ ગઈ હા ભાઈ એ મને અહીંથી તું લઈ જા હા આપણે નથી રહેવા દેતા બહુ દખ પડ્યું છે અહીંયા હા ઓલી મોટી છે કરીને નકરું એનું જ તાયા કરે બધા મસીના ઠવડા જેવી બહુ ઉપડી ગઈ હા તું આવે જ છો ને પણ આવી થઈ હું લે કે એને બોલાય એને કઈ ગામ ના દોડ હારે બીજા લાવજો કે એ હલો હા કઈને હું સાંભળું આમ રે આમ એ હલો હેલો વીરા એ તને હટ કહું છું મારી ઘેર પહોંચતો જલ્દી અહીં જબરો મોટો ડખો ઉપડી ગયો તું આય વીરા આય હા. હટ આય આવડો ડખો થઈ ગયો જો, બોલાય અરે વીરો કેવો મારો આવે પવનના ફૂફાટે જુઓ તમે હા આવાજ ને હમણાં આવશે હું કઈ બીતો નથી ગમે એટલે આવે નહીં ખાલી 2 મિનિટ હમણાં બહુ પિયર નો પાવર છે ને ભાઈ નો આવવા દે આય આ પાપડીને હોતના છે બતાવું હા નહીં બતાવું પણ આઈને કોઈ મરીને એમ તને કહું છું પાણી આવીને ભલે પેલા ભડાકા આવીને કરે જોઈ આવે દેખાય બેસ ભાઈ હા હાલો, બેસ. આવતો જશે હમણાં હું આવીને થઈ જાય જોઈ લે આપણે તો છે ને હું જોઈ લઉં છું શાંતિ પણ તારું બાપ તારું ઘર આમ છે ક્યાં આમ હલવા તું ના ક્યાં જાતું મારા ઘરે ઘડી ગયા બે જો તો આજે હેમ્પી ની ગયું ને એટલે એવું જ લાગે છે આ હસીન તો હેરાન કરતા લાગે છે મુદા તો ને હો હા મુર્ગાવર થાતું એના પીરિયા ગમે એવા આવે નહીં તું નબળો છો હું થોડો નબળો છું ઉલાવે નાખી દો હું સમજે બસ હા મોડો પડતો ને હો. અરે કાંઈ મોડો ન કરું ઈ આવે ફોન કર્યો એટલે સીધા ત્રણ છેડામાં જ પાવર રહી છે હા આવવા દે હવે તું મારા નાનો ભાઈ હું મોટો છું પીવાનું તો નહીં જ. ગમે એટલે પીરિયા ના આવે નહીં
લડી લેવાનું છે એમ તો આવશે ને અને રીહમાન પાવર બતાવશે પણ મોળો પડતો નહીં પરવાન થાતું જ નથી તમે હું પછી હું થોડો મુંગા એને આપણે ક્યાંય મોળો પડ્યા ચારે વાદે હવા દે એ ટીલા બાપા હા મારે બેન ક્યાં હે મારે બેન નો ફોન આવ્યો તો મારે ઘરે હોય ક્યાં હું અરે પણ ફોન આવ્યો તો ડખો થયો છે ઘરમાં અત્યારે ઘર હોય ને થાય ડખો ને કેમ શું આવ્યું શું છે વીરા વીરા હું થયું તું હું પૂછે છે મને મારી જોડે હું થઈ ગયું દુખના લીધા એકેય તસાઈ તો પૂછ્યો ને આ એ તારું વીરા જો વીરા એટલે ડખો છે મેં થયો આ ચાર્જર માં થયો આ ચાર્જર હા જે છે આ બધું ચાર્જર માં જ છે પણ ચાર્જર નો વ્યાજ નો હતો હું લેણ પાણમાં દોડાયા હતા એ ભાઈ વેચની વાત કરતો નહીં હો તો પણ ચાર્જર આવતું તો ડખો તો બબે ચાર્જર કરી નાખતા હો અરે બે ની ક્યાં વાત કરે ચાતર નો સકડો ભરી લાવો સમજો એમ કઈ મોડી વાત કરતો નહીં તો આ ઘેતો કે છે આવ્યો ભાઈ તું ફોન આવ્યો તો મારા ઉપર આના કે લીધે બેન બધું તેડવા આવજી અવાજ ઉપડ્યું છે. બરાબર હું તેડવા આવ્યો તને હાય આઈ આના લીધે જ તે મોટી છે કરીને દબાણ જ કરે નકરી જો વીરા જો નાની કાલની આયેલી થોડી 100 મહિના થયા સજુ એને આ એને સફાક જોઈ લે બેન આ એને જોઈ લે એટલે તમે ઘરના વડીલ છો તમે ન કહી શકો એટલે ભાઈ આમાં કહેવામાં બાકી નથી રાખી સમજતી જ નથી કોઈ રીતે હવે છે ને તમારે ચાર્જર નો વ્યાજ થાય ને ભાઈ ને ત્યારે અમારી બેન ને તેડવા આવજો હાલ બેન આપણે એટલે કરીએ ભાઈ આમ તો ચાતર ના તગારા ભરી લે હોય એમ તો નહીં હા તો ત્યારે આવજો હા લઈ જા તમ તાર અમે કાઈ મુદ્દો નથી હાલે જેટા નીકળ તેડવા આવ્યો ભલે આવ્યો કાઈ મુંજાવાનું નહીં નથી મુંજાવાનું થાતું હવે શું મજા કરી નાખ્યા નવરીના થઈ ગયા ધોયેલ મૂળા જેવા હતા એમને બે રાંધી ખાઈશું એમ તાર હવે છે ને આપણે એમ કર્યું હવે ચાચી નોખા લાવી દઈએ હું છે ને એક આયા 10-15 ચાર્જર લઈ લઉં મારે તો એક તગારો ભરીને ઢગલો થઈ ગયો હવે તેડવા બે જઈશું હા પછી હાલો અત્યારે બે રાંધી ખાઈ લઈએ કઈ બે હારે આવો કેટલા ચાચી પડ્યા છે હા બસ હાલ ઉપડવી જ છે હાલો